તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ દિવસે ને દિવસે ભાઈ વિરોધ વધતો જઈ રહ્યો છે। આ વિરોધ વિશે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં મિત્રો સારણ સમાજ સાથે સાથે મિત્રો આહિર સમાજનો જોરદાર વિરોધ ચાલી રહ્યો છે। મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમે મિત્રો એમ કીધું ગીગાભાઈ જે મિત્રો એમ કીધું ભંબર નામના વ્યક્તિએ મિત્રો જે ટિપ્પણી કરી હતી તે મિત્રો માફી માંગવાની ના પાડે છે। આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો, શા કારણે ના પાડે છે હાલના ટાઈમમાં આના વિશે આપણે ચર્ચા કરવાના છીએ। તો સૌથી પહેલા મિત્રો આપણી ચેનલમાં તમે નવો હોય તો ભાઈ લાઈક કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે સબસ્ક્રાઇબ કરી દેજો। કારણ કે મિત્રો ગુજરાતના અને ભારતના જે પણ મિત્રો સૌથી પહેલા જે ઘટનાઓ ઘટતા હોય છે તેના વિડીયો સરળ ભાષામાં તમને લોકોને પહોંચાડતો હોઉં છું। તો મિત્રો આપણે વિડીયો કરી છે ભાઈ ચાલુ। મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે તળાજામાં મિત્રો સમૂહ લગ્નમાં એક ફંક્શન રાખવામાં આવ્યું છે। ત્યાં મિત્રો ગીગાભાઈ ભમ્મર નામના વ્યક્તિએ મિત્રો જે ટિપ્પણી કરી હતી સારણ સમાજના મિત્રો એમ કીધું જે દેવી દેવતાઓ છે તેના વિશે ખરાબ બોલવાથી મિત્રો હાલના ટાઈમમાં જે વિરોધ છે એ ભાઈ વધ્યો હતો। વિરોધ વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી હતી મિત્રો, હાલના ટાઈમમાં ગુજરાતના તમામ કલાકારોએ મિત્રો વિડીયો બનાવી નાખ્યા છે। જે પણ મિત્રો વાત કરી તો સારણ સમાજના કી તો પણ ખોટું નથી ને માયાભાઈ આહિર સમાજના મિત્રો કલાકાર છે તો પણ ખોટું નથી। આ બંને મિત્રો એમ કીધું પોતપોતાના મિત્રો એમ કીધું જાહેરાતો જે કરી છે કે ભાઈ આને જે ખોટું કામ કર્યું છે સૌથી પહેલા તો આને માફી માંગવી જોઈએ। પણ મિત્રો હાલના ટાઈમમાં ગીગાભાઈ આહિર છે તે ભાઈ માફી માંગશે નહીં। તેના મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તેના દીકરાઓએ માફી માંગી છે। જીલુભાઈ ભમ્મર નામના તેનો દીકરો છે તેને માફી માંગી છે, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં મિત્રો જે ગીગાભાઈ ભમ્મર નામના જે વ્યક્તિએ ટિપ્પણી કરી હતી તેને ભાઈ હજી સુધી માફી માંગી નથી। મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે તે ભાઈ પ્રમુખ છે ને મિત્રો તેને ઘણી બધી જમી પણ છે ને હાલના ટાઈમમાં મિત્રો જે ભાઈ છે એ કોઈ દિવસ ભાઈ માફી કોઈની માંગતા નથી, એવો પણ મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા સમાચાર મળી રહ્યા છે। વાત કરીએ તો હાલના ટાઈમમાં તે માફી માંગી કે નહીં એ પણ આપણે ઓલરેડી ચેનલમાં વિડીયો અપલોડ કરવાના છે। તો સૌથી પહેલા મિત્રો આપણી ચેનલમાં નવો છો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નવા વિડીયોમાં આપણે મળી જશે। જય હિન્દ, જય ભારત।